મજામાં જ છો. ફરીવાર અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જવાનું છે લાકડીયા મેવડીમાંના દર્શન. આજનું લોકેશન મિત્રો ખાલી આવું છે. બધા ફાવી જવાનો. હા આજનું લોકેશન છે મિત્રો. જો ખાલી રસ્તાનું લોકેશન જો ખાલી મેળવીમાં દર્શન કરવા દર્શન કરી તમને પણ દર્શન કરાવશું. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને રિક્ષાવાળા જુઓ કેમ જાય. વાહ બ્યુટીફુલ થાય. તો કાંઈ બીજો કન્ટિન્યુ બ્લોકમાં રહી ગયો. આપણે લાકડીયા છે ને માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. તમને દર્શન પણ કરાવીશ અને દર્શન કરાવું તમને. આપણે મેવડી માનું અત્યારે મંદિર છે અને ધજા છે. અત્યારે કેટલા દર્શન કરવા માટે આવી ગયા છે. ના જો ના રવિવારનો દિવસ હોય એટલે માતાજીના દર્શન કરવા માટે બધે આવી જાય. રવિવાર હોય એટલે બહુ ભીડ હોય. તમને દર્શન બધાને કરાવું. બહુ મિત્રો કાળિયાકોની માં મેરડી મારું મંદિર છે. જોઈ શકતા છો અહીંયા કેટલા દર્શન કરવા માટે અત્યારે અહીંયા રવિવારે આવે છે મિત્રો. હે હાલો હાલો પહેલાં અમારો ભાઈબંધ અહીંયા નારિયેળ લાવ્યો હતો તો મિત્રો નારિયેળ પહેલાં વધારી લઈશું. તો દર્શન કરી લઈએ ને પછી મતલબ અમે દર્શન તમને પણ કરાવીશું. ચલો તો દર્શન કરી લઈએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે અહીંયા માતાજીના દર્શન કરવા માટે અહીંયા જવાનું છે. પહેલાં અહીંયા દર્શન કરી લઈએ. હું હાલે પિન્ટો મોજમાં મિત્રો અહીંયા અત્યારે માતાજીના દર્શન કરી લઈએ. મેરડીમાં પેલા અહીંયા અગરબત્તી કરી લઈએ મિત્રો. મિત્રો છે ને આપણે મેરડીમાંના દર્શન પણ કરી લીધા છે. તમે પણ કરી લીધા છે. જો નાના નાના બાળકો હિંચકા ખાય છે મિત્રો. મસ્ત નાના બાળકો હિંચકા ખાય છે અને બધા દર્શન કરવા માટે આવી ગયા છે. જોઈ શકતા છો આરતી ચાલુ થઈ ગઈ. મિત્રો મેરડીમાંની આરતી પણ અત્યારે શરૂ થઈ ગઈ છે. તમે આરતી પણ સાંભળી રહ્યા છો. તો અમારે આરતી શરૂ છે. ભલે નું હોય તો અહીંયા નાના બાળકો મસ્ત હિંચકા ખાય છે. અને અહીંયા મેરડીમાંની આરતી શરૂ છે. દર્શન લઈ જાય છે તો કોમેન્ટમાં એકવાર જઈ મેરડીમાં લખી નાખજો. તો
તો કાંઈ નહીં મિત્રો, અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ અને એક વાર લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો. તો ચલો, જય માતાજી, જય મેરડીમાં.